હાજી, હવે બોલો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બરોબર. આપણે ગયા વખતે આ જોઈ રહ્યા હતા કૃદંતમાં આપણે જે પ્રત્યયો છે એમાં કર્તા અર્થને દર્શાવનાર બે પ્રત્યયો છે. કયા બે પ્રત્યયો છે ખ્યાલ છે કોઈને? જે કર્તાને દર્શાવનાર છે એ કયા પ્રત્યયો છે? હાજી બોલો હિમાલીબેન. એક તૃચ પ્રત્યયની ખબર છે, બીજો ભૂલાઈ ગયો છે. બીજો ગયા વખતે જ જોયો આપણે. હા, મારે રિવિઝન નથી થયું એટલે સ્વામીજી. કયો પ્રત્યય ગયા વખતે જોયો આપણે? મૃલ જોયો. મૃલ પ્રત્યય જોયો. હા, એટલે મૃલ પ્રત્યય છે એ પણ કોને દર્શાવે છે? કર્તા માટે. હા, કર્તાને દર્શાવે છે. બરોબર. મૃલ પ્રત્યય અને તૃચ પ્રત્યય આ બંને પ્રત્યય બધી ધાતુઓને લાગે પણ શબ્દો જુદા બને. તૃચ પ્રત્યય જ્યારે લાગે તો કૃ ધાતુ હોય અને તૃચ પ્રત્યય લાગે તો એનું કયું રૂપ થાય છે? કોણ કહેશે? કૃ ધાતુને તૃચ પ્રત્યય લાગે તો કયું રૂપ થશે કિશોરભાઈ? કૃ ધાતુને તૃચ પ્રત્યય લાગે તો રૂપ શું થાય છે? કર્તૃ થાય. અને પછી એના રૂપ જે છે એ કયા પ્રમાણે છે? પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા વિભક્તિ એકવચનમાં શું થાય છે? કર્તૃનું રૂપ અચ્છા રામ પ્રમાણે એનું બંધ થઈ ફ્રીઝ થઈ ધાતુ પ્રમાણે થાય ને. હા બોલું કર્તા એટલે શું થાય છે? કર્તા થાય. અને વૃણ પ્રત્યય લાગે છે તો વૃણ પ્રત્યયમાં કૃ ધાતુનું રૂપ શું થશે? કૃત. વૃણ પ્રત્યય છે એમાં રહે છે શું? વુ રહે છે. અને વુ નો શું આદેશ થાય છે? આદેશ અક થાય. અક થાય કે અક થાય? અક થાય. અક એનો આદેશ થાય છે. એટલે કૃ ધાતુને અક લગાવીએ તો શું થાય છે રૂપ? કારક. કારક. તમે લોકો જો રિવિઝન મયુરબેન માઇક બંધ કરજો. એટલે વૃણ પ્રત્યય છે કારક એવું થાય છે. કૃ નું કાર કેમ થઈ ગયું? કારણ કે પ્રત્યય જે છે એમાં નકાર ઇત છે એટલા માટે જો ધાતુનો અંત શેમાં થતો હોય તો વૃદ્ધિ થાય? કોણ કહેશે? વૃદ્ધિ જે છે એના નિયમો શું છે? ધાતુના અંતમાં આવેલ સ્વરનો તથા ઉપતા અનુવૃત્તિ રૂપ થાય છે. હા, અંત્ય સ્વરનું થાય છે વૃદ્ધિ રૂપ. અંતમાં કયો હોય? ધાતુના અંતમાં આવે સ્વર. ઈક હોય. ઈક. ઈક એટલે શું છે? તો શું થાય? એનો ગુણ થાય કે વૃદ્ધિ થાય?
વૃદ્ધિ થાય. વૃદ્ધિ થાય, કારણ કે પ્રત્યય કેવો છે, એમાં નકાર જતો રહે છે, નકાર ઇત કહેવાય. એટલા માટે અંત્ય જો સ્વર હોય ઈ ઉ ઋ ઋ, તેની વૃદ્ધિ થાય અથવા તો ઉપધા અની વૃદ્ધિ થાય. ઓકે, બીજો નિયમ શું છે? એમાં જ બીજો નિયમ શું છે? ઉપધામાં અ આવે તો, ઉપધામાં હસ્વ સ્વર આવે તો ઉપધા અની ગુણ. વાત થઈ ગઈ ને, એ તો પહેલા વાત કરી હમણે કે ઉપધામાં અ હોય કે ઈક હોય તો એની વૃદ્ધિ થાય. બીજો નિયમ કયો છે? ઉપધામાં ઉપધા- છેલ્લા વર્ણની પહેલા આવેલ લઘુ સ્વર હોય તો એનું ગુણ થાય, એટલે કે અ નો આ થઈ જાય. ઓકે, બીજું કોણ કહેશે? એટલે ઉપધા સ્વરમાં વર્ણ એટલે ઉપધા સ્વર લઘુ સ્વર હોય તો એનું ગુણરૂપ થાય છે. હા, લઘુ સ્વર કયા હોય તો થાય ગુણરૂપ? અ અ ઉ ઋ ઋ ઓકે, બીજું કોણ બોલશે? અને અર બીજું કોણ બોલશે? ને અરુ ઋ અ એ ના ના, હું બીજા કોઈકને કહું છું, બીજું કોણ બોલશે? કારણ કે જ્યાં સુધી મને સાચો જવાબ નહીં મળે ત્યાં સુધી હું પૂછીશ. હા કિશોરભાઈ, તમે કઈ કહેતા હતા? બીજો નિયમ કયો છે? હા શીતલબેન. એટલે આ લઘુ સ્વર અ ઈ ઉ ઋ હા, શું પણ લઘુ સ્વર અ ઈ ઉ શું પણ? એટલે હિમાલીબેન બોલો. એટલે ઉપધા એટલે કે છેલ્લા વર્ણની આગળનો જે સ્વર. ઈ કસે હા તો ગુણ થશે. હા, એટલે શું? એક ઈ રસ્વ લઘુ સ્વર એટલે કે અ, રસ્વ ઈ, રસ્વ ઉ, ઋ અને ઋ. ઈક એટલે શું? ઈક એટલે અ ઈ ઉ ઐ ઉ ઋ ઋ, એટલે અ ઈ ઋ ને ઋ, ક્યારે છે ઈક? પણ એમાં દીર્ઘ સ્વરે આવી જાય ને. પણ અ માં ઈકમાં અ આવે છે? ના, ઈકમાં અ નથી આવતો. પછી શું કામ એડ કરવાનો? હું બોલતી હતી આપણે માહેશ્વરી સૂત્ર, એટલે એમાં મારે અ થી શરૂ થઈ ગયો. એમાં એટલે ઈકમાં અ ન આવે, શું છે? ઐ ઉણ રૂલ રૂક, એટલે એમાં અ નીકળી જાય પણ ઈ થી શરૂ થાય, એટલે ઈકમાં ઈ ઉ રૂ ને ઋ. બરોબર. ઈક છે એ શું દર્શાવે છે? ઈક એટલે ઈ ઉ રુલ ઋ. હા, હવે ગુણ સ્વર કયા છે? કોણ કહેશે? બીજા કોઈ કહો. હિમાલીબેન નહીં. ગુણ સ્વર કયા છે? બોલું માં કયા છે? હાથ ઊંચો કરજો. કોણ છે? બોલો મયુરીબેન. અચ્છા, અ એ ઓ અર અલ ગુણ બરોબર. વૃદ્ધિ ગુણ અ, અને વૃદ્ધિ અ, હા ફરીથી બોલો. ગુણ બીજું અ કોઈને બીજા એ કોઈને? ઓકે. ઓકે. હા હા, કલ્પનાબેન, ગુણ વર્ણ કયા છે? ગુણ સ્વર અ એ ઔ ઓ ને અર ને અલ. અ એ ઔ છે. હા, અ એ ઔ. ઓકે. હા ગીતાબેન બોલતો તો અથવા તો કઈ નહીં. આરતીબેન બોલો. હું બોલું બેન. હાજી બોલો. અ એ ઓ અર અલ બરોબર. ગુણ સ્વર છે. બેન તમે શું ભૂલ કરી? હા, ભૂલ કરી મેં શું કહ્યું? ક્યાં ભૂલ થઈ? મેં ઔ બોલી, ઔ ના આવે અંદર. હા હા તો શું આવે? ઓ. બરોબર. હા અસિતભાઈ, ગુણ સ્વર કયા છે? ઈ ઈ ઉ લો લો. હા મયુરીબેન, ગુણ સ્વર કયા છે? અ એ ઓ અર અલ. ઓકે. વૃદ્ધિ સ્વર કયા છે? આ
ઐ ઔ આર આર. બરોબર. આ રાત્રે તમને 2 વાગે ઉઠીને પૂછે તો આ તમને ખબર જ હોવી જોઈએ, નહીં તો તમે વ્યાકરણમાં આગળ જઈ શકશો નહીં. બરાબર. આગળ સૂત્ર આવવાના છે, સૂત્રને સમજશો કે આને સમજશો? ઘડે ઘડે પુસ્તકમાં જવું પડે તો શું થાય? પછી આગળ ના આવડે. કન્ફ્યુઝન એમાં જ હોય તો ના થાય. ઈક શું છે? તો ઈક એટલે ઈ ઉ રૂલ રૂ. બરાબર. એટલે થોડુંક રોજ તમારે વાંચવાનું, થોડુંક તો તમારે વાંચવું પડશે. જો નહીં વાંચો, સીધા ક્લાસમાં જ આવશો તો એનાથી નહીં મેળ પડે. એક્સરસાઇઝ કરવાની સાથે સાથે નોટ પણ વાંચવાની કે આ કેમ થાય છે. તમે એક્સરસાઇઝ કરો તો ક્રુનું કારક એવું કેમ થઈ ગયું, કારક રૂપ કેમ થયું? તમને એવું થાય કે વૃદ્ધિ થઈ, વૃદ્ધિ, પણ કેમ વૃદ્ધિ થઈ? આપણે જાતે જ પ્રશ્ન પૂછવાનો અને એનો જવાબ આપણે મેળવવાનો. ઓકે, તો પછી એને એ બધું તમને કામ લાગશે, કારણ કે બીજા શબ્દો આવશે. તમને કોઈ એક્સરસાઇઝ કાયમ કરવાનું નથી કહેવાનું. આ તો તમે જ્યારે વાંચો, ભગવદ્ ગીતા વાંચો કે બીજું કંઈ વાંચો અને એમાં શબ્દ આવે તો તમારે ઓળખતા શીખવાનું છે. હા રક શબ્દ આવ્યો તો હા રક કેવી રીતે થયો હશે? મેં તો પ્રેક્ટિસ કરી જ નથી, તો આ મને કેવી રીતે ખબર પડે? પણ હા રક શબ્દ કેવી રીતે આવ્યો હોય તો એ આપણે એ વિચારી શકીએ કે હા એને કોઈક કૃદંત પ્રત્યય લાગ્યો છે. તો હવે કયો છે? હાર ક. તો હાર થયું અને અક છે, હાર ક. તો આપણને ખબર હોય કે અમણુલ પ્રત્યય છે, એમાં ભૂનો અક થાય છે અને હાર થઈ ગયું તો ધાતુ કઈ હોવી જોઈએ? હૃ ધાતુ હોવી જોઈએ. બરોબર. એટલે આ પ્રમાણે બીજા શબ્દો આવે, આપણે વાંચતા હોઈએ અને ત્યારે આપણને ખ્યાલ આવે કે આવો કંઈક શબ્દ બની શકે અને કઈ રીતે બની શકે. એટલે આ નિયમો જે છે એ જરાક નેક્સ્ટ ટાઈમ ક્યારે ક્લાસ છે ત્યારે ફરી પૂછીશું અને ત્યારે એ બધા નિયમો બધાને આવડવા જોઈએ. ઓકે. એટલે ભણોલ પ્રત્યય જે છે એનું અક, અને બધાએ પ્રેક્ટિસ કરી છે કે નથી કરી આ બધા વાક્યોની? એમાં કઈ તકલીફ પડી છે એવું છે? કર્યું છે માં, પણ મોકલ્યું નથી કોઈને મેં. અચ્છા, બીજા કોને કર્યું છે? જી, થઈ ગયું છે સ્વામી. થઈ ગયું છે. અચ્છા, પ્રજ્ઞાબેન ક્લાસમાં થઈ ગયું છે ને રિટર્નમાં પણ આવી ગયું, બરોબર. મૈયાજીનું આવી ગયું. ઓકે, બીજા કોને કર્યું? બધા કર્યું છે? મારા ક્લાસમાં બી અમે કાલે પ્રેક્ટિસ કરી લીધી છે. શીતલબેને મને મોકલ્યું છે, પણ મારે હજી ચેક કરવાનું છે. એમણે હમણાં આજે જ મોકલ્યું. ઓકે, કઈ વાંધો નહીં. બાકી થઈ ગયા છે બધું, રૂલ સુધી ડિસ્કસ થઈ ગયું છે, સમજાવી દીધું છે મેં ફરી. 12મું છે વાક્ય, રક્ષકઃ ગૃહં સર્વથા રક્ષતિ. તો આમાં કયો શબ્દ છે? કોણ કહેશે? ગીતાબેન, તમે બોલશો? કયો શબ્દ છે કે જેને પ્રત્યય લાગેલો છે આજે? પુષ્પાબેન? ઓકે, મૈયાજી? જી, એમાં રક્ષ ધાતુ છે અને પછી એમને આપણો પ્રત્યય લાગે છે એટલે એનો વુ રહે છે અને વુ નો આદેશ અક થાય છે એટલે રક્ષક થાય છે. કારણ કે ઉપદા પેલા કઈ નથી, ક્ષ છે એટલે ક છે એટલે રક્ષક જ રહે છે અને એ પ્રાતિપદિક એનું રક્ષક બને છે. બરોબર. અને પુલ્લિંગ છે એટલે પ્રથમા વિભક્તિ એક વચન રક્ષક બને છે એટલે રક્ષક. પછી એ રક્ષતી એમાં પણ રક્ષ ધાતુ છે, લટ લકાર છે, પરસ્મય પદ, પ્રથમ પુરુષ એક વચન રક્ષતી થાય છે એટલે કે રક્ષક છે એ રક્ષણ કરનાર, એ રક્ષા કરે છે. ગૃહમ એ નપુસકલિંગ છે, અકારાંત નપુસકલિંગ, પ્રથમા વિભક્તિ એક વચન ઉકારાંત, અને સર્વથા એ અવ્યય છે એટલે કે રક્ષક ઘરનું સર્વ રીતે રક્ષણ કરે છે. બરોબર. ઓકે, બરોબર છે. એક ગૃહમ છે એ દ્વિતીય વિભક્તિ, તમે પ્રથમા બોલ્યા. હા, દ્વિતીય વિભક્તિ કર્મ છે એટલે દ્વિતીય વિભક્તિ એક વચન ઘરનું, ગૃહમ એટલે ઘરનું. ઓકે,
ક્લિયર છે? એટલે આ રીતે તમારે જોવાનું હોય. એ બોલ્યા એ પરફેક્ટ બોલ્યા, એટલે આ પ્રમાણે જ એને જોવાનું હોય. ઓકે, હવે આગળનો આપણે જોઈએ પ્રત્યય જે છે લ્યુટ પ્રત્યય છે. લ્યુટ પ્રત્યય એ જે છે ભાવવાચક નામ બનાવવા માટે લ્યુટ પ્રત્યયનો ઉપયોગ થાય છે. હવે લ્યુટ પ્રત્યય છે એમાં લકાર અને ટકાર જતો રહે છે અને માત્ર યુ રહે છે. ઓકે, માત્ર યુ રહે છે. પેલામાં આગળમાં વૃણુલમાં શું રહ્યું હતું? વુ રહ્યું હતું. હવે લ્યુટ છે, લ્યુટમાં શું રહે છે? યુ રહે છે. પણ પ્રત્યયમાં ણકાર ઈત નથી. ણકાર ઈત નથી એટલે વૃદ્ધિના નિયમો લાગુ પડશે નહીં, પણ ગુણના નિયમો જે છે એ લાગુ પડશે. હવે ગુણ માત્ર એના જે નિયમો કયા છે? ગુણના કયા નિયમો છે? હા, કોણ કહેશે? અહીંયા વૃદ્ધિના નિયમો નહીં લાગુ પડે, પણ ગુણના. હા, કિશોરભાઈ. અંતમાં ઈક હોય એટલે ગુણ થાય. અંતમાં ઈક હોય એટલે એનો ગુણ થાય. ઈક એટલે શું છે? ઈ ઉ રૂ રૂ. એનો ગુણ શું થશે? એ ઓ અર અલ. બરોબર, એટલે ઈ નો શું થશે? એ થશે. ઉ નો શું થશે? ઓ થશે. બરાબર. ર જે છે એનો અર થાય, રૂ હોય તો અલ થાય. એટલે ઈકના સ્થાને આનો ગુણ થાય છેલ્લો હોય તો. અને બીજો નિયમ છે. બીજો નિયમ શું છે? હા, બીજું કોણ કહેશે? કલ્પનાબેન, તમને ખ્યાલ છે બીજો નિયમ? ના. કેમ નથી ખબર? હા, કુસુમ. અચ્છા, હા, શીતલબેન, બીજો નિયમ શું છે? એટલે ગુણનો નિયમ ને? હા, હા, એટલે અ કે આ સિવાયના બદલે કોઈ પણ સ્વર હોય તો અ કે આ પછી આવે તો બંનેના સ્થાને ગુણ સ્વર આવશે. એ તો સંધિ થઈ. અહીં ક્યાં સંધિ નિયમ આવે? અહીં તો સંધિ અહીંયા નથી સમજાય. અંત્ય ઈક હોય, ધાતુમાં જો છેલ્લે ઈક હોય તેનો ગુણ થાય છે. બીજો નિયમ કયો છે? હા, હિમાલીબેન બોલો. ઉપધામાં આવેલા લઘુ સ્વરનું ગુણ લઘુ સ્વરનો ગુણ થાય. કયા લઘુ સ્વર? ઉપધા એટલે છેલ્લા વર્ણના આગળનો અક્ષર હોય. એને ગુણ ઉપધા કહેવાય. છેલ્લાથી આગળનો જે અક્ષર હોય એને ઉપધા કહેવાય. એ હા. ઉપધા શેનો ગુણ થાય? લઘુ સ્વર હોય એનો, રસ્વ જે હોય એનો. રસ્વ સ્વરો છે લઘુ અ, સ્વર કે છે, રસ્વ નહીં, લઘુ સ્વર. હા, લઘુ સ્વર છે અ, રસ્વ ઈ, રસ્વ ઉ, રૂ અને રૂ. અહીંયા શું દર્શાવ્યું છે? લઘુ શું હોય? ઉપધામાં લઘુ લઘુ સ્વરનું. ઓકે, બીજું કોણ કહેશે? હા, કિશોરભાઈ. અ ઉપધામાં અ હોય તો આ થાય. એ નિયમ તો નથી. આ તો વૃદ્ધિ વર્ણ છે. આ જે છે તો વૃદ્ધિ વર્ણ છે. એ અહીંયા લાગુ નથી પડતો. કોણ કહેશે બીજું? ઉપધામાં લઘુ ઈક. ઉપધામાં લઘુ ઈક હોય, લઘુ સ્વર નથી, લઘુ ઈક હોય. આવી રીતે જ યાદ રાખવું પડે તમારે. જો અંત્યમાં ઈક હોય અથવા તો ઉપધા રસ્વ ઈક હોય. બરાબર. શું છે? લઘુ ઉપધા એ પણ બરોબર નથી. રસ્વ ઈક હોય. રસ્વ ઈક. બરાબર. રસ્વ હોવું જોઈએ, ઈક હોવું જોઈએ. ઈક એટલે શું છે? એમાં અ ના આવે. જે આપણને આમાં જે હું દર્શાવું છું એને આધારે જ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, તો ભૂલ નહીં પડે. આપણે આપણી રીતે અર્થઘટન કરીશું તો ભૂલ થવાના ચાન્સીસ રહેશે.
એટલે લઘુ સ્વર આપણે કહીએ તો લઘુ સ્વર એટલે એમાં અ આવી જાય. તો અ આવે તો ત્યાં તો કશું નથી કહ્યું, લઘુ સ્વર નથી. જે રસ્વ ઈક છે શબ્દ. શબ્દ શું છે? ઉપધા લઘુ કદાચ શબ્દ વાપરેલો છે. લઘુ ઈક. એમાં લઘુ સ્વર જ લખેલું છે. જો ઋણ પ્રત્યે આપણે જયારે જોયો ને ત્યારે એમાં એ બે જે નિયમો લખેલા છે વૃદ્ધિ ગુણના, એમાં લઘુ સ્વર લખેલું છે, એટલે હું સુધારી લઈશ એવું હશે. ના એવું ના હોય. ઉપધામાં એટલે કે છેલ્લા વર્ણને પહેલા આવેલા લઘુ સ્વરનું ગુણ રૂપ થાય છે એવું લખેલું છે. અચ્છા, લઘુ સ્વરનું બરોબર, એટલે મારે અહીંયા લખવામાં એ થયું છે લઘુ ઈક સ્વરનું. ઓકે, ઈક હોવું જોઈએ. આ તમે અહીંયા પછી હું અહીંયા એ કરી દઈશ. એટલે જ્યાં પણ આપણે પહેલા જે છે આપણે આ નિયમો જોયેલા છે. એટલે અહીંયા મારે આ લઘુ જે થઈ ગયું છે ઈક લખવાનું રહી ગયું છે. એટલે એ વાત સાચી છે. પણ જે આગળ નિયમો જે છે આપણા, એ નિયમોની અંદર તો એ જ વસ્તુ છે કે સ્વર જે છે એ કયા હોય? ઈક. ઈકનો જ વૃદ્ધિ થાય છે, ઈકનો જ ગુણ થાય છે. ઈકનો ગુણ થાય ક્યારે થાય છે? જો પ્રત્યયમાં નકાર ઈત ન હોય. બરાબર? નકાર ઈત ના હોય તો એના નિયમો 3 છે. સોરી, નકાર નીત હોય, નકાર ઈત હોય તો 3 નિયમો, નકાર ઈત ન હોય તો 2 નિયમો. બરાબર? એટલે નકાર જ્યારે ઈત હોય ત્યારે વૃદ્ધિનો નિયમ આવે, પણ નકાર ઈત ન હોય તો વૃદ્ધિનો નિયમ આવતો નથી. માત્ર સ્વરનો જ નિયમ આવે છે, અને 2 જ નિયમ છે. અને કયા 2 નિયમ છે? તો અંત્ય ઈક અને રસ્વ ઉપધા ઈક. રસ્વ ઉપધા ઈક 2 જ નિયમ આવે. ઓકે, એ લઘુ સ્વરનું મેં લખ્યું હશે, પણ મારા મનમાં પેલું એ કે બધાને ખ્યાલ આવી જશે એમ. બરોબર, કઈ વાંધો નહીં, હું ત્યાં સુધારી દઈશ. એટલે લઘુ સમિતિજી આપે તો કીધું તો જી અવાજ નથી સંભળાતો. ઈ પ્રત્યેમાં તમારો વિડીયો બંધ કરી અને પછી તમે પૂછો તો અવાજ સંભળાશે કદાચ. હા, અવાળો નિયમ ક્યાં લાગુ પડે છે? ઉપધામાં વૃદ્ધિ થાય છે ને, એ આપણે પ્રત્યય જ્યારે નકાર હોય એમાં ઈત તો આવે. ઉપધા અ જે છે ધાતુના અંતમાં આવેલ સ્વરનો. એટલે આ પહેલો જે આપણે જોયો છે પ્રત્યય, એમાં જ આ નિયમ આવ્યો છે, વૃદ્ધિનો નિયમ. ઓકે, વૃદ્ધિનો નિયમ આમાં જ આવ્યો છે, કારણ કે આમાં પ્રત્યય કેવો છે? જેમાં નકાર ઈત છે. અત્યાર સુધીના જે પ્રત્યયો જોયા એમાં આ આવ્યો નથી. બરાબર? એમાં ગુણના જ નિયમો આવ્યા છે. આ એક નિયમ જે છે એમાં વધ્યો. ઓકે, હવે આગળ જઈએ આપણે. લ્યુટ પ્રત્યય છે, તો લ્યુટ પ્રત્યયમાં લ્યુટ પ્રત્યય આપણે ઉમેરીએ ધાતુમાં. આ બધા જ પ્રત્યય શેને લગાવીએ છીએ? આપણે ધાતુને લગાવીએ છીએ. એટલે લ્યુટ પ્રત્યય પણ ધાતુને જ્યારે લગાવીએ છીએ ત્યારે એના દ્વારા કર્તા કે કર્મને નથી દર્શાવતા, પણ એ ભાવને દર્શાવે છે. હવે ભાવને દર્શાવવું એટલે શું છે? કે ધાતુનો જે અર્થ છે એ જ અર્થને અહીંયા દર્શાવનાર શબ્દ બને. બરાબર? ધાતુનો જે અર્થ હોય એ જ અર્થ જ્યારે દર્શાવે ત્યારે એને ભાવવાચક કહેવામાં આવે. એટલે ભાવવાચક નામ આપણને મળે છે. હવે લ્યુટ પ્રત્યયમાં યુ રહે છે, લકાર જતો રહે છે, ટકાર જતો રહે છે, અને યુ જે છે એનો અન આદેશ થાય છે. બરાબર? યુનો અન આદેશ થાય છે. અને આમાં આ પ્રત્યય ણિત નથી, એટલે નકાર એમાં ઈત નથી, એટલે માત્ર ગુણના નિયમો લાગુ પડશે. એ લખ્યું નથી,
પણ આ જનરલ એ છે, બરાબર. એમાં ધાતુમાં પ્રત્યય લાગે છે અને શું બને છે, એને ગુણના નિયમો લાગુ પડે. ગુણના નિયમો કયા છે? બે. અંત્ય ઈક હોય તેનો ગુણ થાય, અથવા તો ઉપધામાં રસ્વ ઈક હોય તો પણ ગુણ થાય. આ બે નિયમો છે, આ કોમન નિયમ છે. વૃદ્ધિના નિયમો પણ કોમન છે. પ્રત્યય જો ણકાર જો ઈત હોય તો વૃદ્ધિના નિયમો લાગુ પડે. 3 નિયમો છે. કયા 3 નિયમો છે આપણે યાદ રાખવાના, બરોબર. અને તો વાંચવાનું, દરેક વખતે વાંચો તમે પ્રત્યય લગાવોને તરત ખ્યાલ આવી જાય. ઓકે, બરોબર. હવે આપણે જોઈએ કે લ્યુટ પ્રત્યયથી બનેલા નપુંસક લિંગમાં બધા ફલમ શબ્દની જેમ ચાલે છે. જનરલી ભાવે પ્રયોગ હોય એ નપુંસક લિંગમાં એના રૂપ બધા થતા હોય છે. એટલે ભાવવાચક સંજ્ઞા જે છે, અને સંજ્ઞા એટલે નામ બને, અને નામ જે છે નપુંસક લિંગ પ્રમાણે એના રૂપ થાય છે. એટલે ફલમ શબ્દ આપણને ખબર છે, ફલમ કે વનમ. ઓકે, હવે આપણે જોઈએ થોડાક રૂપ એના કઈ રીતના થાય છે. તો ઈક્ષ ધાતુ છે, તો ઈક્ષ ધાતુને યુ પ્રત્યય લ્યુટ પ્રત્યય લગાવ્યો. શું છે? ઈક્ષ ધાતુને, ઓકે, આમાં છે ઓકે, ઈક્ષ ધાતુને કેમ નથી આવતું આમાં? ઈક્ષ ધાતુને લ્યુટ પ્રત્યય લગાવ્યો. ઓકે, હવે લ્યુટમાં શું રહે છે? કોણ કહેશે? યુ રહે છે. ઓકે, યુ રહે છે. હવે યુ રહ્યો અને યુ નો આદેશ શું થયો છે? યુ નો આદેશ થયો છે અન. અન આદેશ થાય છે. હવે આ જે લ્યુટ પ્રત્યય છે એ આગળ ધાતુમાં જે છે ફેરફાર કરશે, ગુણ કરશે. તો ગુણ જે છે અંત્ય ઈક હોય તો થાય. હવે અંત્ય ઈક છે ખરો? અંત્ય ઈક છે? નથી. ઈક છે? ઉપધા ઈક છે ખરો? ઉપધા રસ્વ ઈક? ઉપધા રસ્વ ઈક છે આમાં? નથી. ઉપધા કયો છે આમાં? ઉપધામાં કયો છે? દીર્ઘ ઈ. ઉપધામાં કયો વર્ણ છે? બીજા કોણ કહેશે? કકાર. બરોબર. કારણ કે આપણે જોઈએ તો ઈ જે થયો છે કેવી રીતે થયો છે? ઈકાર, કકાર, શકાર. બરોબર ને? ઈકાર, કકાર ને શકાર છે. તો અંતમાં શકાર છે, પછી ઓકે, અંતમાં શકાર છે, ઉપધા કયો થયો? કકાર થયો. તો કકાર એ ઈક છે? ઈક નથી. શું થશે? ઈક્ષ, પછી શું થશે? અન જે છે લગાવવાનો, ઈક્ષ પ્લસ અન શું થશે? ઈક્ષણ. ઈક્ષણ. ઓકે, એટલે ત્યાં થશે ઈક્ષણ થઈ જશે. થશે ઈક્ષણ. એટલે ઈક્ષણમ પછી એ નપુંસક લિંગમાં પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થશે. ક્લિયર થયું? આ હવે ઈક્ષ એટલે શું? જોવું. તો ધાતુનો અર્થ જ છે અહીંયા, તેનો અર્થ શું થશે? જોવું. ઓકે, બીજું છે કૃ ધાતુ છે, તો કૃ નું શું થશે? કકાર, પછી ઋકાર છે. હવે ઈક અંતર્ગત આવે છે ઋ, ક્યાં નથી આવતો? અંત્ય ઈક હોય થાય. તો છેલ્લો જે ઋ જે છે ઈક અંતર્ગત છે કે નથી? આવે છે. હા, કોણ કહેશે? હા, હેતલબેન બોલો.
મારે ઈ પૂછવું હતું કે હણ અને ન ક્યારે આવશે ઈ કેમ ખબર પડશે આપણને? બરાબર. એ તો હવે સંધિમાં જે છે આપણે જોયેલું છે. તો એમાં ત્યારે હા આ જે છે કકાર જે છે અહીંયા એ જે છે જ્યારે હોય ત્યારે અહીંયા એ થતો હોય છે. અહીંયા નકારનો ણકાર થઈ જાય છે. એમાં અમુક વસ્તુઓ જે છે આવતી હોય પરિણામે એમાં કકાર હોવો જોઈએ અને તો પછી એમાં એ થાય રેફ હોવો જોઈએ. એ બધા નિયમો છે આપણે. આગળ છે અટ અથવા તો કુ. ક વર્ગનો કોઈ અક્ષર હોય અથવા તો અટ હોય તો પછી ત્યાં નકારનો ણકાર થઈ જાય. જ્યારે સૂત્ર જોઈશું ત્યારે વધારે સ્પષ્ટ થશે. ઓકે. બાકી જે આપણે હલ સંધિ જોઈ વ્યંજન સંધિ એમાં કદાચ આપણે જોયેલું છે. બરાબર. એ અમુક વખત એનો ણકાર થતો હોય છે. દર વખતે ણકાર થાય નહીં. ઓકે. હવે આ નિયમ જે છે એમાં આપણે જોઈએ કે કૃ જે છે એમાં છેલ્લો વર્ણ કયો છે? ઋ. ઋ એકમાં છે કે નથી? હા છે. હા છે. તો ઋ નો શું થશે? અર 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 આદેશ થશે. એટલે શું થશે પછી આગળ? લ્યુટ પ્રત્યય છે એમાં શું ઉમેરવાનું? અન અન આદેશ થાય છે એટલે અન. તો શું થયું અહીંયા? કર કરણ કરણ ન કરણ થશે. કરણ નકાર થઈ ગયો છે. હવે ક્યારે કયા સંજોગોમાં થાય છે એ સમજવું પડે આપણે. બરાબર. એટલે એ તો સંધિના જે નિયમો આવશે સૂત્ર આવશે ત્યારે જ એ વસ્તુ વધારે સારી રીતે સમજી શકશું. ઓકે. પછી આગળ છે ક્રીડ ધાતુ છે. કોણ કહેશે એના સંદર્ભમાં? ક્રીડ ધાતુ. ઓકે કિશોરભાઈ. ક્રીડ ધાતુમાં કકાર રેફ અને કકાર રેફ અને ઈ હા ઈ અને ડકાર. એટલે દીર્ઘ ઈ છે ઉપધામાં એટલે કઈ ફેરફાર નથી થતો એટલે ક્રીડ જ રહે છે. બરોબર. એટલે અને પછી અન લાગે છે એટલે ક્રીડન ઉપધામાં દીર્ઘ ક્રીડન ને પછી બધા દીર્ઘ છે. દીર્ઘ ઈ દીર્ઘ ઈક છે. હા એટલે કઈ ફેરફાર નહીં થાય. ફેરફાર થાય નહીં. એટલે શું થશે? ક્રીડ અને પછી ક્રીડન અને પછી નપુંસકલિંગમાં ક્રીડનમ. બરોબર. એટલે એ થશે શું? ક્રીડનમ. ખ્યાલ આવ્યો? ક્રીડન એ પ્રાતિપદિક થાય અને ક્રીડનમ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચન થાય. ઓકે. બીજા કોણ કહેશે? કથ ધાતુ છે. બીજા કોણ કહેશે? ઓકે હિમાલીબેન. કથ ધાતુ છે એમાં લ્યુટ પ્રત્યય લાગશે ઓકે. એટલે કથ યુ નો અન આદેશ થઈ જશે એટલે કથ અન આદેશ થશે એટલે કથ અન એટલે કથનમ. માં ગુણ કેમ નહીં થાય? કારણ કે આગળ ઉપધામાં કે અંતમાં રસ્વ નથી. શું રસ્વ નથી? રસ્વ ઈક નથી. અચ્છા. એટલે અંતમાં પણ રસ્વ ઈક હોય તો જ થાય? ઉપધામાં હોય તો ગુણ આદેશ થાય. બરોબર. અને અંત્યમાં? અંત્યમાં રસ્વ ઈક હોય તો નહીં થાય. અચ્છા. એટલે અંતમાં રસ્વ ઈક હોય તો ના થાય, દીર્ઘ ઈક હોય તો થાય. ના, અંત્યમાં દીર્ઘ ઈક હોય તોય ના થાય. અંત્યમાં અંતમાં રસ્વ ઈક હોય તો પણ ગુણ થાય અને ઉપધામાં રસ્વ હોય તો થાય. અને દીર્ઘ હોય તો? દીર્ઘ હોય તો ના ફેરફાર થાય. દીર્ઘ હોય તો કોઈ જગ્યાએ ફેરફાર ના થાય. દીર્ઘ ઈક હોય તો હું ના સ્વામીજી તો ત્યાં કંઈક કદાચ કન્ફ્યુઝન હશે પણ તો દીર્ઘ ઈક નું નથી ખબર મને.
આ નિયમમાં થોડો કન્ફ્યુઝન છે એટલે અરે કહ્યું છે અન- અંત્ય ઈક હોય તો એનો ગુણ થાય. ત્યાં નથી હા. કહ્યું કે રસ્વ ઈક હોય તો. ત્યાં નથી કહ્યું અચ્છા હા, ઈક હોય તો શું ગણવાનું? ઓકે. અંત્યમાં ટૂંકમાં અંત્યમાં ખાલી ઈક જ લઈ લેવાનું, એમાં દીર્ઘ સ્વરોય આવી જાય તો એનો ગુણ આદેશ થઈ જશે. બરોબર. પણ ઉપધામાં ખાલી રસ્વ હોય તો જ ગુણ આદેશ થશે. ઓકે, આ બરોબર છે. ક્લિયર. એ અંત્યમાં ઈક ગમે તે હોય, રસ્વ હોય કે પછી દીર્ઘ હોય તો પણ ગુણ તો થાય જ. ઉપધામાં ઈક રસ્વ હોવો જોઈએ. ઓકે, એટલે અહીંયા નથી ઉપધા ઈક કે નથી અંત્ય ઈક. એટલે અહીંયા શું થશે? એમાં કઈ થાય એટલે કથ ધાતુ લ્યુટ પ્રત્યય લગાવ્યો, લ્યુટમાં યુ ને સ્થાને અન થયું એટલે કથનમ. કથન પ્રાતિપદિક થયું અને કથનમ નપુંસકલિંગમાં પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થયું. ઓકે, આગળનું કોણ કહેશે? શીતલબેન. હા, ગમ છે તો ગમની એમાં પેલું પ્રત્યય લાગશે એટલે અન લાગશે. પેલું એટલે શું? હા, ક પ્રત્યય લાગશે. ક પ્રત્યય જોઈ રહ્યા છે આપણે. લ્યુટ પ્રત્યય. હા, લ્યુટ પ્રત્યય લાગશે. પછી શું થાય? એટલે લ્યુટ પ્રત્યયનો અન લાગશે એટલે લ્યુટ ગમ શું થશે? શું? લ્યુટ પ્રત્યયનો શું થાય? લ્યુટમાં યુ છે અને યુ નો અન આદેશ થશે. નથી થતો. શું? આદેશ શું થાય છે? યુ નો પછી અન થશે ને? અન આદેશ નથી થતો. શું લખ્યું છે? અન લખ્યું છે. શું લખ્યું છે? અન. છે? અન. હા, એટલે આદેશ શું થશે? અન. અન. અન છે કે અન છે? અન. બરોબર. એટલે શું થશે અહીંયા? ગમ ધાતુમાં ગમ ધાતુ એમાં અન લાગશે એટલે ગમન. ગમન પ્રાતિપદિક થયું. ગમનમ થયું. આમાં નથી ઉપધા રસ્વ ઈક કે નથી અંત્ય ઈક, એટલે ગુણ થવાનો પ્રશ્ન. ઓકે, આગળનું જે છે કોણ કહેશે? હા, હિમાલીબેન, તમે તો કહ્યું ને કે નથી કહ્યું? બોલું માં? કહ્યું તો બીજા કોઈક ને. માં હા, મયુરી. માં બોલું? માં ગ્રહ છે ને? ગ્રહ તો ગ્રહ ધાતુ છે ને? હા, એટલે હકાર બોલવાનો ને. ગ્રહ ગ્રહ હા, ગ્રહ. અહીંયા ગ્રહ. હકાર આવી ગયો. હા, ગ્રહ એટલે હ છે ધાતુ. ગ્રહ. હા, ધાતુ કઈ છે? ગ્રહ. ગ્રહ ગ્રહ. ધાતુ છે. ગ્રહ. ગ્રહ ધાતુ છે. હા, અકાર નથી એટલે ગ્રહ ધાતુ છે. એમાં ગકાર, રકાર, અકાર અને હકાર. હકાર. હકાર નહીં, હકાર. તો એમાં પેલું ઈક નથી આવતું એટલે એને પેલું એ નહીં લાગે, આપણે ગુણ વૃદ્ધિ નહીં થાય એટલે ગ્રહ પ્લસ યુ ના સ્થાને અન. એનો ગુણ નહીં. યુ ના સ્થાને એનો ગુણ નહીં થાય. ગ્રહ ના યુ ના સ્થાને અણ થઈ જશે. ગ્રહ પછી એટલે ગ્રહણ. ગ્રહણ અને ગ્રહણ પછી નકાર નકાર થાય છે. હા, નકાર નો. ઓકે, આગળનું કોણ કહેશે? ગ્રહ. બીજું કોણ કહેશે? બોલો. કોણ છે બીજા? કોઈને નથી કેવું? તો પછી આગળ પછી શબ્દો ખાલી જોઈને આગળ જઈએ. હું થોડી બ્લેક છું પણ હું ટ્રાય કરું છું. ઓકે, કિશોરભાઈ. આ ચકાર ચી ધાતુ છે એટલે ચકાર વત્તા રસ્વ ઈ વત્તા અન એટલે રસ્વ ઈક છે. ટૂંકમાં અંતમાં ઈક છે. હા, તો શું થશે? એટલે એનું એ થઈ જશે. એટલે એનો શું થશે?
અહીં આપણે જોઈએ એ અને કે ચકાર છે અને ઈ નો શું થાય છે? એ થાય છે. એ અને પછી અનો અન છે. હવે ભેગું કરીએ શું થાય? ય થઈ જશે. એ શું થશે? અ પછી આવે છે શું થાય? ચયન થઈ જાય. એકાર થઈ જશે. ચકાર. ય થઈ જશે. એકાર ને ય થઈ જશે. ના ના, એ બરોબર છે. ઓકે, મને અહીંયા કરવા દો. અહીંયા જે છે ચકાર છે અને પછી ઈકાર છે અને પછી અન આવે છે. ઈકાર. હવે ઈકાર છે તો ચકાર ઈકારના સ્થાને શું થશે? ય. અઈ થાય માં અઈ. ના ના, ઈકારના સાથે કયો થશે એનો? એ થશે અને એ બરોબર. હવે એ પછી અન છે તો એ પછી આવે તો શું થાય? ય. ય કેવી રીતે થાય? અઈ થશે. અઈ થાય. એનો શું થશે? અઈ અઈ થશે થશે. અને પછી અન છે. અઈ આદેશ થશે. હા. બરાબર. એટલે શબ્દ શું થશે? હવે અહીંયા સંધિ છે, અહીંયા સંધિ આવી. બરોબર. આપણે જે હા, કરવાનું ચયન. એ કરી દીધો ગુણ. પછી અન છે તો બે ભેગા થયા શું થયું? સંધિ થશે. સંધિમાં કઈ સંધિ થશે? અયાવ સંધિ થશે. અયાવ સંધિ મળશે શું? ચયન. ચયન. અને પછી નપુંસકલિંગ છે એટલે શું થશે? ચયનમ. પ્રથમ વિભક્તિ. ચયનમ. ઓકે, આગળ બીજું કોણ કહેશે? ચલો. જી સ્વામિનીજી, બોલું? હાજી. જી, આગળનું હા હવે દેખાણું. તુષ, એમાં તું છે એ રસ્વ ઉ છે, તકાર અને રસ્વ ઉકાર આવે છે એટલે રસ્વ ઉ નો ગુણ ઓ થાય છે એટલે તું નો તો થઈ જશે અને પછી અન લાગશે એટલે તોષણ થશે અને પછી ણ થઈ ગયું એટલે તોષણ પ્રાતિપાદિક થયું અને તોષણમ બન્યું. ઓકે, એટલે તોષણ થયું અને તોષણમ. ચી ધાતુમાં એ થયો, છેલ્લો એ છે અને પછી અન આવે છે. તુષ ધાતુમાં તોષ થઈ ગયું અને માત્ર એમાં એડ કરવાનું છે. ઓકે, બીજું કોણ બોલશે? સરોજબેન છે. તૃ ધાતુ છે એનો અર્થ થશે એટલે તરણ અને અન લાગશે પાછળ નહીં. અનનો શું? યુ નો અન થાય છે. યુ નો અન થાય છે પણ અન નો ણ થઈ ગયો છે અહીંયા. બરોબર. અન નો ણ નથી, નકાર નો નકાર. અણકાર થયો છે એટલે તરણ. તરણ અને તરણમ. ઓકે. એ પ્રથમ વિભક્તિ રૂપ છે તરણમ. હા, હર્ષાબેન બોલો. દા ધાતુ છે. માઇક ચાલુ કરો. હા, દા ધાતુ દ અને આ અને એનું મને સમજણ પડે છે પણ બોલતા જ નથી. પ્રત્યય શું રાખ્યો એ બોલો પેલા. પ્રત્યય દ થયો. પ્રત્યય ક્યાં દ છે? અહીંયા દા ધાતુ, સોરી, દા ધાતુ આ છે. પ્રત્યય કમ લખાવે? અન અન નહીં, અન છે. અન, હા સોરી, અન. તો શું થયું અહીંયા? એનો ન લ્યુટ ન થયું એટલે એનો વૃદ્ધિ થયું. વૃદ્ધિ એટલે દાન થઈ ગયું. દાન થઈ ગયું. ઈક એ લાગ્યું. અંત્ય ઈક છે? ના, નથી. ઉપધા રસ્વ ઈક છે? ના, નથી. માત્ર જોડવાનું જ છે. બરાબર. એટલે દાનમ. ઓકે. હા, આરતી. દૂહ ધાતુ છે. એમાં
ઉપધામાં ઉ આવે છે એટલે એનો વૃદ્ધિ થશે ઓ. ઉદામાં ઉ કયો છે? દ રસ્વ વત્તા ઉ, દીર્ઘ છે. હા, રસ્વ ઉ છે. રસ્વ ઉપદૈક છે. હા, એટલે દ વત્તા ઉ વત્તા હકાર. હકાર, સોરી, હકાર. એટલે એનો વૃદ્ધિ થશે તો ઓ વૃદ્ધિ થશે ઉની, એટલે દો નું દો થઈ જશે. પણ દો જે વૃદ્ધિ છે કે ગુણ છે? ગુણ, સોરી, ગુણ થશે. અને એટલે ઉ નું ઓ થાય એટલે દો નું દો થશે અને ન પ્રત્યય લાગશે એટલે હકારનો હ થઈ જશે, દોહનમ. વેરી ગુડ. ઓકે, એટલે દોહનમ. ઓકે, આગળ બીજા કોણ નથી બોલ્યા? બોલો. દૃશ્ય. શીતલબેન, તમે નથી બોલ્યા? હા, બોલી છું. હા, તો પછી બીજું કોણ છે જે નથી બોલ્યા? કલ્પનાબેન બોલ્યા. બોલું? હાજી, બોલો. તમને ખ્યાલ આવે તો બોલો. દૃશ ધાતુ છે. ઓર થઈ જશે એટલે દર્શ, અને લ્યુટ લાગશે એટલે યુ નો અન થઈ જશે એટલે દર્શન, અને એનું નપુંસકલિંગ દર્શનમ. ધ્રુવ શું થશે? દૃશ ધાતુ છે. હા, પણ ધ્રુવ નું એટલે દૃશ ધાતુ છે. ધ્રુવ થયું શું એમાં? ધ્રુવ ઉનો અર્થ થઈ જશે. રૂનો અર્થ થશે. હા, રૂનો અર્થ થશે એટલે દર્શન. એમાં લ્યુટ લાગે એટલે યુ લાગે, યુ નો અન થઈ જાય. વેરી ગુડ. ઓકે. હા, બીજું કોણ કહેશે? આગળ કોણ બાકી છે? કલ્પનાબેન. હા, કલ્પનાબેન. કલ્પનાબેન બોલો. હા, કલ્પનાબેન બોલો. માઇક ચાલુ કરો. ધાવ ધાતુ છે એટલે ધકાર પ્લસ અકાર પ્લસ વકાર. તુમાં અકાર ક્યાં છે? ધકાર પ્લસ આકાર ને આ. તમે અકાર કહો છો. ભૂલમાં બોલી. હા, એટલે પછી ધા છે એટલે ધાવનમ થશે, અન લાગશે એટલે. બરોબર. ત્યાં ગુણ કેમ નહીં થાય? પેલા લઘુ સ્વર નથી ને? ક્યાં લઘુ સ્વર નથી? ધને. સિમ્પલ છે કે સ્વર ક્યાં, ગુણ ક્યાં થાય છે? જો અંત્ય ઈક હોય તો ગુણ થઈ શકે. અને ઉપદામાં ઈક હોય તો, ઉપદામાં રસ્વ ઈક હોય તો થાય, પણ રસ્વ ઈક હોય તો રસ્વ ઈક પણ નથી એટલે ગુણ થશે નથી. ના, હા, બરાબર. હા, ઓકે. આ નિયમ આપણને ખબર હોવી જોઈએ એવી રીતે. કે હવે કોઈ બાકી રહ્યું? કોઈને કેવું છે? ઓકે, તો આપણે જોઈએ અહીંયા ધ્યેય ધાતુ છે. ધ્યેયનું ધ્યાનમ થયું છે. ઓકે, તો અહીંયા ધ્યાનમ થયું છે તો ધ્યેયનું ધ્યા કેવી રીતે થઈ ગયું? બરાબર ને? ધ્યેય સંધિ લાગી. અંત્યયિક છે ખરો? અંત્યયિક નથી એટલે એનો ગુણ થાય નહીં. તો એની સાથે શું લગાવવાનું છે? અન. લ્યુટ પ્રત્યયનો અન શું થશે હવે? અઈ પ્લસ અ. કઈ સંધિ થશે? અઈનો અયાવા સંધિમાં થશે ને? હા, એટલે શું થશે? આઈ થશે. એટલે ધકાર, યકાર અને પછી આઈ એટલે ધ્યા થઈ ગયું. અને પછી ધ્યા અને પછી અનમ. ક્લિયર થઈ ગયું? ઈક હોય તો ગુણ થાય, ઈક ના હોય તો ગુણ થાય નહીં. એટલે ધ્યાનમ. પછી નમ ધાતુ છે તો નમ ધાતુમાં ઈક છે અંત્યયિક? રસ્વ ઉપધાયિક છે?
ઉપધા રસ્વ ના. નથી, તો માત્ર અન જોડવાનું છે. તો શું થયું? નમનમ. નમનમ એટલે શું? નમવું, પ્રણામ કરવું. ઓકે, એના પછી સ્થા ધાતુ છે, અંત્ય ઈક છે? નથી. ઉપધામાં રસ્વ ઈક છે? નહીં. નથી. તો શું થશે? માત્ર અન જોડી લેવાનું એટલે સ્થાનમ. સ્થાન સ્થાનમ. ઓકે, શું પૂછવું છે? સ્વામીજી, આ ધ્યેય ધાતુમાં ધ્યેયનું ધકાર યકાર ને એ અને પછી અન લગાડી એટલે એ ને અ એમાં આઈ સંધિ થાય તો ધ્યા ધકાર યકાર નો યા થઈ ગયો અને પછી બીજો યકાર ગયો ને વધારામાં. પછી અ આવે તો કઈ સંધિ થાય? સોરી, શું કીધું? અઈ પછી અ આવે તો સંધિ કઈ થાય? અયાવ સંધિ, આઈ થયું. સંધિમાં શું થાય? આય આઈ થશે ને. અઈ નું શું થશે? આઈ થશે. અને પછી શું છે? અન. શું થશે? ઓકે ઓકે, અહીંયા જે છે ધ્યેય નું પછી ધ્યાયન થાય છે. અને મને એવું કઈક લાગ્યું. બરોબર. ઓકે, એટલે ધ્યેય નું ધ્યાનમ થયું છે. ઓકે, એટલે આ નિયમ લાગુ પડતો નથી ત્યાં. ધ્યેય નું અઈ છે અને એ નહીં. ઓકે, મને થયું કે આ પ્રમાણે સીધું આવી જશે. ઓકે, પેલા વિચાર્યું પણ નહોતું, એટલે સારું થયું. ચલો, એક યકાર વધી જાય છે એમાં. ઓકે, બરાબર. હવે ધ્યેય જે છે એને આપણે જ્યારે કરવા જઈએ તો શું થાય? ધ્યાયન. ઓકે, અહીંયા શું થશે? ધ્યાયનમ થશે. પણ અહીંયા રૂપ શું છે? ધ્યાનમ છે. બરાબર. તો હવે ધ્યાયન થવું જોઈએ, પણ એ ધ્યાનમ કેમ થયું? તો ત્યાં આપણે જોવાનું છે કે ધ્યેય ધાતુ છે અથવા તો એજંત ધાતુ. હવે એચ એટલે શું? કોણ કહેશે? એચ એટલે શું? એ ને ઓ. એચ એટલે એ ને ઓ આવે છે? એચ એ ઓ આઈ ઓ. બરોબર. ઓ આઈ જ્યારે અંતમાં એ હોય, ઓ હોય, અઈ હવ કે ઔ હોય, તો એ જે ધાતુ જે છે એને જ્યારે કૃદંત પ્રત્યય લગાવવામાં આવે ત્યારે શું થાય છે? એનો આદેશ થાય છે ધ્યા. ઓકે, એનો આદેશ થશે ધ્યા. ગઈ ધાતુ હોય તેનો આદેશ શું થાય? ધારો કે ધાતુ છે ગઈ, ધાતુ આપણે કહીએ કે ગઈ ધાતુ છે. ગઈ એટલે કે ગાવું. તેનો આદેશ શું થઈ જાય? એનો આદેશ થશે આ. તો શું થશે? ગા. અને પછી અન લાગે એટલે શું થશે? ગાન. ગાનમ. એવી રીતે આપણે જોઈએ કે પ્યાયી ધાતુ છે તો શું થશે ત્યાં? પ્યા. એનો આદેશ થશે પ્યા. નમ. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ આ જે પ્રત્યય લાગે છે ત્યારે એનો આદેશ થાય છે આ. ઓકે, આપણે અહીંયા જોઈએ જરાક. શું થયું? એક જ મિનિટ. હા, ઓકે, આ દેખાય છે આમાં તમને? આ
મેં આ શેર કર્યું દેખાય છે. ધાતુ પાઠ જે છે, ધાતુ પાઠમાં આપણે જોઈએ ધાતુઓ જે છે એ થી પૂરી થતી હોય કે એવી ધાતુ જે છે એને આપણે જોઈએ. ઓકે, આદિવર્ણ અંત્યવર્ણ, બરાબર. અહીંયા લખ્યું છે એજંત ધાતુ. એ 36 ધાતુઓ છે આખા ધાતુ પાઠમાં. તો અહીંયા ધે છે, તો ધે ધાતુ છે એનું શું થાય? ધા થઈ જાય. ગ્લય ધાતુ છે એનું શું થશે? ગ્લા થશે. મ્લય ધાતુ છે, બધાને દેખાય છે ખરું કે નથી દેખાતું? હા, દેખાય છે. દેખાય છે. દેખાય છે. મ્લય ધાતુ છે તેનું શું થઈ જશે? મ્લા. અહીંયા ધય ધાતુ છે, તો ધય નું શું થશે? ધા. ધા થાય એટલે ધાનમ, આધાનમ. પછી આગળ જે છે દ્રય ધાતુ છે એનું દ્રા થઈ જાય. દ્રય છે તો દ્રા થઈ જાય. ધ્યય છે તો ધ્યા થઈ જાય. રય હોય તો રા થઈ જાય. એટલે આ રીતે તમે જુઓ તો આ જે ધાતુઓ જે છે એની અંદર એ થઈ જશે. આમાં બધી પૈ પૈ છે. હવે અહીંયા દે ધાતુ છે, તો દે નું શું થશે? દા થઈ જશે. દે અને પછી એનું થશે દાનમ. પછી આગળ જે છે વે ધાતુ છે તેનું વા થઈ જાય. હ્વે ધાતુ છે એનું હ્વા થઈ જાય. હ્વાનમ. આ આગળ આ લગાવીએ તો આહ્વાનમ. ઓકે, એટલે આ પ્રમાણે. પછી શો ધાતુ છે, તો શો નું શા થઈ જશે. દો નું જે છે દા થઈ જશે. એટલે આ પ્રમાણે આ બધી જે ધાતુ જે છે એના રૂપ, એટલે જે કઈ એજંત ધાતુ હોય એટલે એચ થી પૂરી થતી હોય તેને પહેલા શું કરવાનો હોય? એનો આ કરી દેવાનો હોય. એનો આ આદેશ થાય છે. અને પછી આપણે એને લ્યુટ પ્રત્યય લગાવવાનો. એટલે લ્યુટ પ્રત્યય લગાવીએ અને લાગીએ અને પછી સીધું એનું રૂપ થઈ જાય. ઓકે સ્વામિનીજી, આ બધા પ્રત્યય છે ને એચ માંથી આ શું કહ્યું તમે? આ એચ માંથી આ આદેશ છે, બધા પ્રત્યય લાગી જશે ને એક જ સરખું? એચ નો આ થઈ ગયો. એટલે બધા પ્રત્યયોમાં થશે ને? હા, એટલે જ્યારે આપણે કૃદંત પ્રત્યયો જ્યારે કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે થાય, પણ બધી જ જગ્યાએ નિયમ લાગુ પડે એવું જરૂરી નહીં. મોટે ભાગે લાગુ પડે, ક્યારેક ના પણ લાગુ પડે. ક્યારે આ નિયમ લાગુ પડે એ આપણે સૂત્રો જોઈશું ત્યારે વધારે સ્પષ્ટ થશે. સૂત્રને આધારે એકદમ ઈઝી હોય. ઓકે, એટલે આ ખ્યાલ આવ્યો અહીં. એટલે ધ્યેયનું જે છે ધ્યાન કેવી રીતે થયું? તો ધ્યેયનું પહેલા શું થઈ ગયું? ધ્યા થઈ ગયું. આપણે આ જોયું નહીં. આ જે છે ગઈ, તો ગઈ નું પણ આપણે જોવા જઈએ શું થાય? આ ધાતુ નથી જોયું કે ગઈ જે છે એનું પહેલા શું થશે? ગા થઈ જશે. અને પછી અન એટલે ગાનમ. ઓકે, એવી રીતે પૈ હોય તો પૈ નું પા થઈને પાનમ થાય, રાઈટ? ના, પૈ નથી. ધાતુ પૈ એવી છે નહીં, ધાતુ પા છે. ઓકે, શબ્દ છે પણ ધાતુ પોતે જ પા છે. અહીંયા તમે જોઈ શકો આ નથી એમ. પાનમ. ઓકે, ધાતુ પા છે અને પાનમ થયું છે. કથ છે તેનું થયું છે કથનમ. આમાં અંત્ય ઈક નથી કે ઉપધા રસ્વ ઈક નથી, એટલે સીધું જોડવાનું છે. કથનમ. કૂપ છે, કૂપ છે તો ત્યાં પણ શું થાય છે? કોપનમ. કોપનમ એટલે શું? ગુસ્સે થવું. ખાદ, તો ત્યાં પણ અંત્ય ઈક નથી કે ઉપધા રસ્વ ઈક પણ નથી, અને થયું ખાદનમ એટલે કે ખાવું. ઓકે, આગળ છે પા એટલે પાનમ, પીવું.
પઠ એમાં અંત્ય ઈક હોય અથવા તો ઉપધર રસ્વ ઈક હોય તો જ વિચાર કરવાનો, બાકી શું કરવાનું છે આમાં? પ્રત્યય સીધો જોડી દેવાનો છે. લ્યુટ પ્રત્યય અને યુનો અન થયો. પઠ પઠનમ, પાલ પાલનમ, પચ પચનમ, ઈસી છે કે નહીં? પચનમ રાંધવું, ભજ ભજનમ, ભૂ ભવનમ. આમાં શું થયું? ભૂ જે છે અંત્ય શું છે? ઈક છે. ઈક છે એટલે તો ઉનો શું થયો? વ ઉનો થઈ ગયો. અરે ઓ થયું, સોરી, ઉનો ઓ થયો. ઉનો શું થાય? ગુણ થાય. સીધો તમે તો આ રૂપ જોઈને તમે સીધું કહી દો છો કે વ થઈ ગયું. કેવી રીતે થાય? નિયમ શું છે? નિયમને આધારે આપણે આગળ જવાનું હોય. ઉનો ઓ થયો. એટલે ઉનો શું થઈ ગયું? ઓ થયો. ભકાર પછી ઉનો શું થયો છે? ઓ થયો છે. ભૂ જે છે એનું શું થયું છે? ઓ થયો. અને પછી શું છે? અન છે. શું થયું? અન. હા, ઓ અને અન શું થયું આમાં? અવાય સંધિ. અયાવ સંધિ થયું તો શું થયું ત્યાં? અવ થઈ જાય ને. શું થયું ત્યાં? હા, એટલે ઓ અને અ બે ભેગા થાય શું થાય? આવ થાય. ઓ અને અ શું થશે? ત્યાં અયાવ સંધિ થાય તો ઓ નો અવ થાય. બરાબર? એટલે હા, હું અવ જ બોલી. એટલે આ પ્રમાણે ભવનમ થયું. સીધો વકાર થઈ ગયો એવું નથી. ઉનો વકાર થઈ ગયો સીધું ના આવે. સંધિના રૂલ નથી આવતા. સંધિ સૌથી છેલ્લે કરવાની, બધું થઈ જાય પછી. ઓકે, શું થયું છે અહીંયા? ભેદ કેમ થયું છે? કારણ કે રસ્વ છે ને રસ્વ ઈક છે અને એટલા માટે ગુણ થયો છે ભેદ. એમાં બ્રહ્મા રસ્વ અંત્ય ઈક કે પછી એ છે નહીં, એટલા માટે ભ્રમણમ. યજ એમાં છે અંત્ય ઈક કે રસ્વ ઉપધા ઈક નથી. રક્ષમાં પણ નથી. લીખમાં છે. લીખમાં છે તો લી જે છે રસ્વ ઉપધા રસ્વ ઈક છે, તો ઉપધા રસ્વ ઈક છે તો લી નું શું થશે? લે થઈ જશે. લેખનમ. વૃદ્ધ છે તેનું શું થયું? વૃદ્ધ છે એમાં ઉપધા રસ્વ ઈક છે, નો અર્થ થઈ જશે. એટલે વર્ધનમ થયું. શ્રુ જે છે તેનું શું થયું? શ્રુ શું થશે? શ્રો થયું પહેલા શું થયું? શ્રો થયું અને પછી અવાય સંધિ. શ્રુ નું શ્રો થયા પછી ત્યાં અન છે એટલે શું થવાનું હતું? કયો નિયમ લાગુ પડે? ક્યાં જતું રહ્યું? શું થયું? શ્રો અને પછી અન છે તો શું થયું? ઓ અને અ શું થાય? સંધિ થાય અને પછી ઓકે, આગળ સ્મૃ છે તેમાં પણ શું થયું? સ્મૃ નું રોકાર છે એનો અર્થ થયો એટલે સ્મરણમ. હનનું એમાં અંત્ય ઈક નથી કે ઉપધા રસ્વ ઈક પણ નથી, પણ ના થાય. ક્ષિપમાં શું થયું? ઉપધા રસ્વ ઈક છે તો શું થયું? ત્યાં ઈનો એ થઈ ગયો. ક્ષેપણમ. ઓકે, આ તો આમાં જ બધો સમય જતો રહ્યો આપણે. હવે આ વાક્યો જે છે, ઘણા બધા વાક્યો છે, એમાં આપણે જોઈએ. ક્રીડનમ બાલકાનામ હર્ષમ વર્ધયતિ. મુખ્ય વાક્ય કયું છે? કોણ કહેશે? મુખ્ય વાક્ય કયું છે આમાં? હાજી, બાલકાના વર્ધયતિ. હા, કિશોરભાઈ, મુખ્ય વાક્ય કયું છે? ક્રીડનમ અને
વર્ધયતિ. એટલે ક્રીડનમ વર્ધયતિ. વર્ધયતિ ક્રિયાપદ છે અને પછી પ્રથમા વિભક્તિમાં કયું રૂપ છે જોવાનું અને એ બંને સાથે થઈને મુખ્ય વાક્ય થયું. એટલે ક્રીડનમ વર્ધયતિ. તો ક્રીડનમ વર્ધયતિ એ થાય કે હર્ષમ વર્ધયતિ થાય? ક્રીડનમ વર્ધયતિ. જે રમવું જે છે એ વધારે છે. તો રમવું વધારે છે. શું વધારે છે? આનંદ વધારે છે. આનંદ વધારે આનંદ છે કઈ વિભક્તિ હોય? દ્વિતીય વિભક્તિમાં હોય. દ્વિતીય. હર્ષમ વર્ધયતિ કોના? બાલકાના. બાલકાના એટલે બાળકોના. તો રમવું એ બાળકોના આનંદને વધારે છે. ઓકે, બીજા વાક્યમાં જે છે કોપનમ બુદ્ધેહે નાશાય ભવતિ. મુખ્ય વાક્ય કયું છે? ભવતી ક્રિયાપદ છે અને કોપનમ ભવતી. મુખ્ય વાક્ય તમે કહો. મુખ્ય વાક્ય છે કોપનમ ભવતી. કોપનમ ભવતી. ઓકે, આ હર્ષાબેન ત્રીજા વાક્યમાં કયું મુખ્ય વાક્ય કયું છે? ખનનમ પ્રકટયતિ. ખનનમ પ્રકટયતિ એટલે ખનન જે છે એ પ્રગટ કરે છે. બરોબર, એ મુખ્ય વાક્ય થયું. હા, તમારું માઇક બંધ કરજો. હા, શીતલબેન. ગાયનમ હૃદયમ આનંદયતિ. મુખ્ય વાક્ય કયું છે? ગાયનમ આનંદયતિ. બરોબર. ઓકે, એના પછી વાક્ય છે કલ્પનાબેન? ગમનમ જીવનસ્ય પ્રવાહ ઇવ. તો ગમનમ ઇવ. ઇવ ક્યાં? એમાં કે ઇવ એ છે? ના ના. તો પછી ગમનમ પ્રવાહ ગમનમ જીવસ્ય પ્રવાહ. પણ મુખ્ય વાક્ય કયું? મુખ્ય વાક્ય જીવસ્ય પ્રવાહ. ખબર નથી પડતી આ વાક્યમાં. ગમનમ પ્રવાહ. ગમનમ પ્રવાહ. ક્રિયાપદ કયું છે અહીંયા? ગમનમ ગમનમ. અસ્તિ. અસ્થિ લગાવવું પડશે ને? અસ્થિ લગાવવું પડશે. હા હા. કેટલી વખત આમાં ક્રિયાપદ બરાબર. ભારતીબેન માઇક બંધ કરજો. અસ્થિ લગાવીએ તેની સાથે પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ છે? કલ્પનાબેન. પ્રથમા વિભક્તિમાં ગ્રહણમ. ગ્રહણમ. ગ્રહણમ પ્રથમા વિભક્તિમાં છે. બરોબર. અને તમે ગ્રહણમ કઈ કર્યું? આપણે આગળનું વાક્ય જોઈએ છે પાછું. ભૂલી. નમનમ જીવસ્ય એટલે નમન ગમનમ એ છે ને જવું. ગમનમ વિભક્તિમાં ગમનમ છે તો મુખ્ય વાક્ય શું થયું? ગમનમ ઇવ અસ્તિ. ગમનમ અસ્તિ. એમાં ઇવ લાવવાની ક્યાં? ના, ગમનમ અસ્તિ. બરાબર. હા. બીજો શબ્દ છે ખરો પ્રથમા વિભક્તિમાં? પ્રવાહ. પ્રવાહ નહીં, પ્રવાહ. પ્રવાહ. ગમનમ પ્રવાહ અસ્તિ. બરોબર, એ મુખ્ય વાક્ય. બરાબર. પછી બીજા શબ્દો લેવાના. જીવનસ્ય કઈ વિભક્તિ છે? જીવનસ્ય રામસ્ય ષષ્ઠી વિભક્તિ છે. જીવનસ્ય એમાં સકાર જે છે એ દાંતને અડીને બોલાવવો જોઈએ. હા, જીવનસ્ય. બરાબર. બરોબર. ઓકે, આગળનું વાક્ય છે. મુખ્ય વાક્ય કયું છે? હા સ્વામીજી, એક પ્રશ્ન છે. હા, બોલો. આ પ્રવાહ છે એ પણ પ્રથમા વિભક્તિમાં છે, તો પ્રવાહ છે એ પણ મુખ્ય વાક્ય થઈ શકે? હા, એ પણ છે ને. ગમનમ પહેલી વિભક્તિમાં છે અને પ્રવાહ એ પણ પહેલી વિભક્તિમાં છે. એટલે ગમનમ પ્રવાહ અસ્તિ. મુખ્ય વાક્ય શું થયું? ગમનમ પ્રવાહ અસ્તિ. હવે એમાંથી જે એક જ વિભક્તિમાં છે એટલે એક વિશેષણ હોય અને એક વિશેષ્ય હોય. ખ્યાલ આવ્યો. હા, બરોબર. ઓકે, એના પછીનું વાક્ય કરો કિશોરભાઈ.
ગ્રહણમ સાવધાનતયા કર્તવ્યમ હા અસ્તિ. અસ્તિ લગાડવું પડશે ને. કર્તવ્યમ ના, કર્તવ્યમ કરવું જોઈએ ના અર્થમાં છે, એટલે અસ્તિ નહીં લાગે. ધારો કે ના સમજવા માટે અસ્તિ લગાવો તો કઈ ખોટું નથી એમ. ઓકે, અને કર્તવ્યમ એટલે પેલું તવ્ય પ્રત્યે લઈ ગયો છે ત્યાં. બરાબર. અને ગ્રહણમ એમાં આપણે અત્યારનું જે પ્રત્યય ચાલે છે લઈ ગયું છે અન્ન પ્રત્યય. મુખ્ય વાક્ય શું છે? ગ્રહણમ કર્તવ્યમ. ગ્રહણ કરવું જોઈએ. કરવું જોઈએ. ગ્રહણમ કર્તવ્યમ અસ્તિ. અસ્તિ લગાવ શું થાય? ગ્રહણમ કર્તવ્યમ. ગ્રહણ કરવું જોઈએ. અસ્તિ. બરોબર. ઓકે, આગળનું વાક્ય કોણ કરશે? મયુરીબેન. મયુરીબેન નથી. ઓકે, હા શીતલબેન. ચયનમ વિવેકસ્ય ચિહ્ન, મને જ કીધું ને? હાજી. ચયનમ વિવેકસ્ય ચિહ્નહમ, એટલે ચયનમ અને ચિહ્નહમ અને પાછળ અસ્તિ લગાવવું હોય તો એ બી થાય. છે ચિહ્ન લખ્યું છે. ચિહ્નહમ. ચિહ્નહમ. હા, ચિહ્નહમ. હા, એટલે ચયનમ ચિહ્નહમ અસ્તિ એ પ્રથમ વાક્ય થયું. મુખ્ય વાક્ય. હા, મુખ્ય વાક્ય થયું. ઓકે, મુખ્ય વાક્ય થયું ચયનમ ચિહ્નમ અસ્તિ. ઓકે, આ રીતે પહેલા મુખ્ય વાક્ય જોઈ લેવાનું અને પછી આગળ કરવાનું. બરાબર, આટલું રાખીએ. હવે ફરીનો ક્લાસ ક્યારે હશે? બુધવારે બુધવારે આપણે મળીશું પાછા અને આગળ જોઈશું. ઓકે, આગળ જે છે આવતી વખતે છેલ્લો આ ક્લાસ હશે, થોડુંક તદ્ધિત પ્રત્યેનું જોઈ અને પછી આપણે સમાસ કરીશું. ઓકે, આ બધા હોમવર્કમાં કરવાના ને બીજા? આ બધા હોમવર્કમાં તમારે કરવાના, બધા જ વાક્યો. એમાં લખવાનું છે તમારું મુખ્ય વાક્ય કયું થયું એ લખવાનું, પછી ઉપર વિભક્તિનું એ લખવાનું. બરાબર, કઈ વિભક્તિમાં કયો શબ્દ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.